गुजरात बोर्ड द्वारा घोषित किए गए 10वीं के परिणाम में वडोदरा की सुरभि लायंस ब्लाइंड गर्ल्स स्कूल की छात्राओं ने भी परीक्षा को सफलतापूर्वक पास किया है। સુરભી લાયન બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલમાં રહીને તથા સમાજ સુરક્ષા સંકુલ સ્કૂલ અને વેબ મેમોરિયલમાં અભ્યાસ કરીને મેં મારા 10મા ધોરણનો અભ્યાસ 59% સાથે ઉત્તીર્ણ કર્યો છે। ત્યારે હું સુરભી લાયન બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલના સ્ટાફ અને ટીચર તેમજ સમાજ સુરક્ષા સંકુલ સ્કૂલના પ્રિન્સિપલ ભરત સર તેમજ વેબ મેમોરિયલ સ્કૂલના ટીચર્સનો આભાર માનું છું, કારણ કે તેમને મને ભણવામાં 10મા ધોરણમાં 42% આવ્યા છે અને મને સુરભીના સ્ટાફ, ટીચર અને સંકુલ સ્કૂલમાં ભરતભાઈ વાયા સર, અમારા પ્રિન્સિપલ સર અમારી પાછળ ખૂબ મહેનત કરાવી છે, અમને ખૂબ ભણાવ્યા છે। મારે 47% આવ્યા છે, તો હું સુરભી પરિવાર સ્ટાફ વતી આભાર માનું છું। બરોડા હાઈસ્કૂલના નિમિષા મેડમ, બધા જ શિક્ષકોનો આભાર માનું છું। મારા 60% આવ્યા છે। હું સૌથી પહેલાં આશરા ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર માનું છું। હું સુરભી લાયન્સ બ્લાઇન્ડ ગર્લ્સ સ્કૂલ હોસ્ટેલમાં રહીને બરોડા હાઈસ્કૂલ દંતેશ્વરમાં અભ્યાસ કર્યો। હું સુરભીના તમામ સ્ટાફ તથા શિક્ષકગણ, ટ્રસ્ટીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે મારા 45% આવ્યા છે, તો હું સુરભી લાયન્સ બ્લાઇન્ડના ગર્લ્સ સ્કૂલના શિક્ષકો તથા ટ્રસ્ટીઓ અને આજે ધોરણ 10નું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે, જેમાં અમારા 3 અમારી દીકરીઓ, પ્રજ્ઞાચક્ષુ દીકરીઓ જે ઉત્તીર્ણ થઈ છે, એમાંથી એક વિદ્યાર્થીની છે અમિતા રાઠવા, કે જેણે બોર્ડ એક્ઝામ લેપટોપ થ્રુ આપી હતી અને એણે પરિણામ સ્વરૂપ 60% મેળવીને તે ઉત્તીર્ણ થઈ છે। જેમાં ટ્રસ્ટીશ્રીઓ, તમામ સુરભીનો સ્ટાફ, બરોડા હાઈસ્કૂલનો સ્ટાફ તથા અમિતાની પોતાની પણ એટલી જ મહેનત રહેલી છે। મને યાદ છે, જે સમયે અમે લોકો બોર્ડ એક્ઝામ હોલમાં અમે જતા હતા, લેપટોપ એનું બરાબર વર્ક કરે છે, એનું બેકઅપ રાખવો કે નહીં, કે પછી એનો પ્લગ એની જે સીટ બેન્ચ આપવામાં આવી છે ત્યાં નજીકમાં પ્લગ છે કે નહીં, એ બધું વ્યવસ્થિત એન્શ્યોર કરવા અમે લોકો જતા હતા। તે વખતે એમ થતું હતું કે કેવી રીતે એ કરી શકશે, કારણ કે અમારા માટે આ ફર્સ્ટ અનુભવ હતો અને બધાના સપોર્ટથી આજે એ દીકરી સરસ રિઝલ્ટ લાવી છે। मेरे लिए बहुत गर्व की बात है, इनफैक्ट हम सबके लिए बड़ी गर्व की बात है कि our girls are pursuing higher education in mainstream school these days। 8th स्टैंडर्ड के बाद जब वो 9th स्टैंडर्ड जाने के लिए कदम रखती है तो मेन स्ट्रीम स्कूल जैसे उर्मी है, बरोड़ा हाई स्कूल है, उसमें हम लोग उनको एडमिशन दिलाते हैं। एंड नॉट ओनली इन एजुकेशन बट हमारी बच्चियां जो है वो स्पोर्ट्स, म्यूजिक, डांस और ऐसे बहुत सारे एक्स्ट्रा करिकुलर एक्टिविटीज़ में भी एक्सेल करती है।